સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આપણે લાસ્ટ લેક્ચરમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ જોયું હતું, બરાબર? તો આજે આપણે પહેલા ડીએનએ કુંતલના પેકેજિંગનું થોડું રિવિઝન કરી લઈએ, પછી નેક્સ્ટ થિયરી જોઈએ, બરાબર? તો ડીએનએ કુંતલના પેકેજિંગમાં ટોટલ 4 મુદ્દાઓ આવે છે, જેમાં પહેલો મુદ્દો છે ડીએનએની લંબાઈ. હવે આપણે કોઈ પણ સજીવ હોય અને એના ડીએનએ ની લંબાઈ આપણે જોવી હોય તો પહેલા આપણે જોવું પડે કે એ સજીવના ડીએનએ માં કેટલી નાઇટ્રોજન બેઝ આવેલી હોય છે અથવા તો તેમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે, બરાબર? અને સેકન્ડ એ જોવું પડે કે એમાં જે નાઇટ્રોજન બેઝ આવેલી હોય છે એમાં એક નાઇટ્રોજન બેઝ થી બીજી નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે અને ત્યારબાદ એ બંનેનો ગુણાકાર કરીએ એટલે એ સજીવના ડીએનએ ની લંબાઈ થશે, બરાબર? તો આપણે એક્ઝામ્પલ લીધું હતું મનુષ્યના ડીએનએ ની લંબાઈ કેટલી હોય છે. મનુષ્યમાં ટોટલ કેટલા નાઇટ્રોજન બેઝ આવેલી હોય છે? 6.6 ગુણ્યા 10⁹ અને એક બેઝ પેર થી બીજી બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હોય છે? 0.34 નેનોમીટર. તો બંનેનો ગુણાકાર થઈ અને મનુષ્યના ડીએનએ ની લંબાઈ કેટલી થશે? 2.2 મીટર. સેકન્ડ આપણે જોયું હતું આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ કેવું હોય છે, બરાબર? તો પહેલા તો ડીએનએ હંમેશા કેવો હોય છે? ઋણ વીજભારી. અને કેટલાક પ્રોટીન્સ કેવા હોય છે? ધન વીજભારી. બંને એકબીજા એક જ જગ્યાએ સ્થાપિત થશે તો તેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ. આ યાદ રાખજો, આદિકોષ કેન્દ્રીયમાં જ્યારે ડીએનએ અને પ્રોટીન એક જગ્યાએ સ્થાપિત થશે એને શું કહેવાય? ન્યુક્લિયોઇડ. જ્યારે સુકોષ કેન્દ્રીયમાં આ ડીએનએ જે ઋણ વીજભારિત છે એ અને પ્રોટીન એ બંને જ્યારે એક જગ્યાએ સ્થાપિત થશે ત્યારે તેને ન્યુક્લિયોઝોમ કહેવાય છે, બરાબર? શું થશે? આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ અને પ્રોટીન બંને જગ્યાએ સ્થાપિત થાય તેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ. જ્યારે સુકોષ કેન્દ્રીયમાં ડીએનએ અને પ્રોટીન બંને એકબીજા જગ્યાએ સ્થાપિત થાય તો એને શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. અને ત્યારબાદ આપણે ક્રોમેટિન પણ જોઈ લઈએ. ક્રોમેટિનમાં શું હતું કે આ જે ન્યુક્લિયોઝોમ હોય છે તે કોષ કેન્દ્રની અંદર પુનરાવર્તિત થતા રહેતા હોય છે અને આ બધા ન્યુક્લિયોઝોમ એકબીજાને કનેક્ટેડ હોય છે. હવે આ જે ન્યુક્લિયોઝોમ આવી રીતે પુનરાવર્તિત થતા રહેતા હોય છે જેને ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્રોમેટિનને આપણે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈશું તો એવું લાગશે કે દોરીની અંદર મણકા પરવેલા હોય એવું, બરાબર? હવે આપણે જોવાનું છે આજના લેક્ચરમાં જનીન દ્રવ્ય માટેની શોધ. જનીન દ્રવ્ય માટેની શોધમાં આપણને ખબર છે કે 1869 માં ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયસની શોધ કરી હતી. કોણે કરી હતી? ફ્રેડરિક મિશરે ન્યુક્લિયસની શોધ કરી હતી. મેં જ્યારે તમને ડીએનએ નો ઇતિહાસ કરાવ્યો ત્યારે જ કીધું હતું કે ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે શ્વેતકણના, જેને આપણે ડબલ્યુબીસી પણ કહીએ છીએ, આ ડબલ્યુબીસી ના કોષ કેન્દ્રમાં એક એસિડિક પદાર્થ જોયો હતો અને તે એસિડિક પદાર્થનું ફ્રેડરિક મિશરે નામ આપ્યું ન્યુક્લિયસ, બરાબર? હવે જે સમયે એટલે કે 1869 માં જ્યારે ફ્રેડરિક મિશરે ન્યુક્લિયસની શોધ કરી એ જ સમયે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા હતા, જે તમે ચેપ્ટર 5 માં ભણી રહ્યા છો, બરાબર? મેન્ડલે શું આપ્યું હતું? આનુવંશિકતાના સિદ્ધાંતો. હવે ફ્રેડરિક મિશરે ન્યુક્લિયસની શોધ કરી, મેન્ડલે આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા, પરંતુ
હજુ એ વાતથી અજાણ હતા કે જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે, બરાબર. અને આ જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે તે વાત હવે આણ્વીય સ્તરે પહોંચી ગઈ. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે હવે પ્રયોગો કરવા છે કે જનીન દ્રવ્ય તરીકે જોવા શું મળે છે, બરાબર. ત્યારબાદ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે હન્ટર મોર્ગન અને વાલ્ટર સટન આ ત્રણ વૈજ્ઞાનિકોએ એવું કીધું કે મોટા ભાગના કોષોમાં જે કોષ કેન્દ્ર આવેલું હોય છે તેમાં રંગસૂત્ર જોવા મળે છે. શું કીધું હતું? મેન્ડલ, હન્ટર મોર્ગન અને વાલ્ટર સટન એણે એવું કીધું હતું કે મોટા ભાગના જે કોષ કેન્દ્ર હોય તેમાં રંગસૂત્ર છે તે જોવા મળે છે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો કે રંગસૂત્ર દ્રવ્ય જે છે તે કોષ કેન્દ્રમાં જોવા મળે છે તે વાત કોણે કીધી હતી? તો મેન્ડલ, હન્ટર મોર્ગન અને વાલ્ટર સટન. હવે આપણને એ પણ માહિતી મળી ગઈ હતી કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર જોવા મળે છે, પરંતુ હજુ એ બાબતથી તો અજાણ જ હતા કે જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે, બરાબર. હવે જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે એ પ્રયોગ 1928માં ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. ફરીથી રિપીટ કરું છું, જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે તે પ્રયોગ ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે 1928માં કર્યો હતો. તો આપણે જોઈએ કે આ ફ્રેડરિક ગ્રિફિથે જનીન દ્રવ્ય કયું છે તેના માટે કેવી રીતે પ્રયોગ કર્યો હતો, બરાબર. ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ. ફર્સ્ટ આપણે જોઈએ કે ફ્રેડરિક ગ્રિફિથે જ્યારે જનીન દ્રવ્ય કયું છે એના માટે પ્રયોગ કર્યો ત્યારે તેણે પ્રયોગ દરમિયાન શેનો ઉપયોગ કર્યો હતો, એટલે કે શેના પર એણે પ્રયોગ કર્યો હતો? તો ફ્રેડરિક ગ્રિફિથે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર કર્યો હતો. અને આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે તે ન્યુમોનિયાના ચેપ લાગવા માટે જવાબદાર છે, બરાબર. ગ્રિફિથનો પ્રયોગ શેના પર હતો? કર્યો હતો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા. અને આ બેક્ટેરિયા જે છે તે ન્યુમોનિયા નામના રોગ થવા માટે જવાબદાર છે, બરાબર. ન્યુમોનિયાનો ચેપ લાગવા માટે જવાબદાર. હવે આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે તેનું બીજું નામ છે ન્યુમોકોકસ. આપણે એને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પણ કહી શકીએ અને ન્યુમોકોકસ બેક્ટેરિયા પણ કહી શકીએ છીએ, બરાબર. પહેલા આપણે બેક્ટેરિયાના નામનો મતલબ જોઈ લઈએ. તો કોકસનો મતલબ થાય ગોળ, રાઉન્ડ, બરાબર. અને સ્ટ્રેપ્ટોનો મતલબ થાય ચેઇન. તો આ જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા જે બેક્ટેરિયા છે તેની આ રીતે ચેઇન જોવા મળે અને જે શું કરે છે, ન્યુમોનિયા નામનો રોગ જે છે તે રોગનો ચેપ લગાવે છે, બરાબર. અને જોઈએ ન્યુમોકોકસનો મતલબ શું થાય? તો ન્યુમોકોકસનો મતલબ થાય ન્યુમોનિયા ક્રોસ કરવા વાળા બેક્ટેરિયા, એટલે કે ન્યુમોનિયાનો ચેપ લગાવવા વાળા બેક્ટેરિયા, બરાબર. હવે આપણે જોઈએ કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર ગ્રિફિથે કેવી રીતે પ્રયોગ કર્યો હતો. તો તેણે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા, એટલે કે અસંખ્ય પ્રયોગો કર્યા હતા, બરાબર. ગ્રિફિથે શું કર્યું હતું? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની પર ઘણા બધા પ્રયોગો કર્યા હતા, અથવા તો કહી શકાય શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા, બરાબર. હવે જ્યારે ગ્રિફિથે આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર પ્રયોગો કર્યા ત્યારે તેમાં એક ચમત્કારિક રૂપાંતરણ જોવા મળ્યું. શું જોવા મળ્યું? ચમત્કારિક રૂપાંતરણ. જેથી આ પ્રયોગને રૂપાંતરણીય સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં
છે ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ સમજાવો, બરાબર. અધરવાઇઝ એવું પણ પૂછે રૂપાંતરણીય સિદ્ધાંત સમજાવો. કેમ રૂપાંતરણીય સિદ્ધાંત? કારણ કે જ્યારે ગ્રિફિથે આ બેક્ટેરિયા પર પ્રયોગો કર્યા હતા ત્યારે તેમાં ચમત્કારી રૂપાંતરણ જોવા મળ્યું, એટલા માટે તેને રૂપાંતરણીય સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજી રીતે પણ પૂછી શકે કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાનો પ્રયોગ સમજાવો, બરાબર. તો હવે જોઈએ ચમત્કારિક રૂપાંતરણ કેવી રીતે જોવા મળે છે. તો ગ્રિફિથે શું કર્યું, જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે તેને એક સંવર્ધન માધ્યમમાં રાખ્યા. સંવર્ધન માધ્યમ આપણે બાયોલોજીનું જે પ્રેક્ટિકલમાં આપણે જે પેટ્રી ડીશ યુઝ કરીએ છીએ એ પેટ્રી ડીશ જેવું જ સંવર્ધન માધ્યમ હોય છે, બરાબર. એને શું કર્યું, બેક્ટેરિયા જે છે તેને સંવર્ધન માધ્યમમાં રાખ્યું. જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે તેને સંવર્ધન માધ્યમમાં રાખ્યું. હવે શું થશે કે બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમમાં રાખીશું એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ થશે. વૃદ્ધિ દરમિયાન સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા જે છે તે બે પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. હવે આપણે જોઈએ કે કયા બે પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે, બરાબર. તો જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમમાં રાખવામાં આવશે તો એમાં પહેલા પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ થાય તે હોય છે લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયા. અને બીજા પ્રકારની જે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે તે ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા હોય છે. હવે શું થશે કે લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયા અને ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા વચ્ચે ડિફરન્સ શું છે એ જોઈએ, બરાબર. તો જે લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયા હોય છે તેની આપણે બેક્ટેરિયાની કોષ દિવાલ હોય છે એટલે કે બેક્ટેરિયાની જે વસાહત હોય છે તેના ફરતે શ્લેષ્મનું બનેલું એક પોલિસેકેરાઇડનું આવરણ હાજર હોય છે, બરાબર. શ્લેષ્મનું બનેલું આવી રીતે પોલિસેકેરાઇડનું આવરણ જે છે તે હાજર જોવા મળે છે. હવે શ્લેષ્મ કેવું હોય છે, ચીકણું હોય છે, બરાબર. ચીકણું હોવાથી આ જે બેક્ટેરિયાની વસાહત હશે કેવી હશે, લીસી હશે. એટલા માટે એ બેક્ટેરિયા કેવા કહેવાશે, લીસી ચળકતી વસાહતવાળા, બરાબર. જેની ફરતે શું છે, શ્લેષ્મનું બનેલું પોલિસેકેરાઇડનું આવરણ હાજર. હવે ખાસ એ યાદ રાખજો કે જે આ પોલિસેકેરાઇડનું આવરણ હોય છે એ ઝેરી હોય છે. આ જે વસાહતની ફરતે જે પોલિસેકેરાઇડનું આવરણ હોય છે કેવું હોય છે, ઝેરી હોય છે. જેથી લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયા કેવા થશે, ઝેરી બેક્ટેરિયા, બરાબર. અને લીસીને ઇંગ્લિશમાં શું કહેવાય, સ્મૂથ. તો એના એસ ઉપરથી લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયાનું નામ આપ્યું એસ સ્ટ્રેઇન. લીસીને ઇંગ્લિશમાં શું કહેવાય, સ્મૂથ કહેવાય. તો એના એસ ઉપરથી આ બેક્ટેરિયાનું નામ આપ્યું એસ સ્ટ્રેઇન, બરાબર. હવે આપણે જોઈએ ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા. તો ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયાની જે વસાહત હોય છે તેની ફરતે આ શ્લેષ્મનું બનેલું પોલિસેકેરાઇડનું આવરણ ગેરહાજર હોય છે, બરાબર. મેં હમણાં કીધું હતું કે શ્લેષ્મ કેવું હોય છે, ચીકણું હોય છે. જેથી એ બેક્ટેરિયા લીસી ચળકતી વસાહતવાળા હોય છે, બરાબર. પરંતુ અહીંયા તો શું છે, ખરબચડી વસાહતમાં કે શ્લેષ્મનું આવરણ ગેરહાજર છે. જેથી તેની વસાહત કેવી હશે, આવી રીતે ખરબચડી જોવા મળશે, બરાબર. શું કામે, કારણ કે શ્લેષ્મનું જે પોલિસેકેરાઇડનું આવરણ છે એ કેવું છે, ત્યાં ગેરહાજર હોય છે, બરાબર. હવે શું થશે કે પોલિસેકેરાઇડનું આવરણ કેવું હોય છે, ઝેરી હોય છે. પણ અહીંયા તો પોલિસેકેરાઇડનું આવરણ ગેરહાજર છે તો ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા કેવા થશે, બિનઝેરી. થર્ડ જોઈએ કે
કે જે ખરબચડી છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? રફ. તો એના આ આર ઉપરથી આ બેક્ટેરિયાનું નામ આપ્યું આર સ્ટ્રેન. બરાબર. અહીંયા સુધી આપણે ફરીથી રિવિઝન કરી લઈએ, પછી આપણે જોઈએ કે આ એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન ઉપર ગ્રિફિથે કેવી રીતે પ્રયોગ કર્યો. બરાબર. તો ફર્સ્ટ જોઈએ ફ્રેડરિક ગ્રિફિથે તેમના પ્રયોગો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર કર્યો હતો. બરાબર. અને આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે તે ન્યુમોનિયા નામનો જે રોગ છે તે રોગનો ચેપ લગાવવા માટે જવાબદાર છે. બરાબર. હવે શું કર્યું કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર જ્યારે ગ્રિફિથે શ્રેણીબંધ પ્રયોગો કર્યા ત્યારે તેમાં એક ચમત્કારિક રૂપાંતરણ જોવા મળ્યું, જેથી આ પ્રયોગને રૂપાંતરણીય સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેણે પ્રયોગો દરમિયાન શું કર્યું કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીને એક સંવર્ધન માધ્યમમાં રાખ્યું. સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયાને રાખશે એટલે શું થશે? બેક્ટેરિયાની વૃદ્ધિ થશે. પણ જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમમાં રાખવામાં આવે ત્યારે વૃદ્ધિ દરમિયાન બે પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. કયા કયા બે બેક્ટેરિયા? તો એમાં એક બેક્ટેરિયા એવા છે કે જે લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયા છે. શું કામ એ લીસી? કારણ કે બેક્ટેરિયાની જે કોષ દિવાલ હોય છે એટલે કે બેક્ટેરિયાની જે વસાહત હોય છે તેના પર તે એક શ્લેષ્મનું બનેલું પોલિસેકેરાઇડનું આવરણ હાજર હોય છે. બરાબર. અને શ્લેષ્મ કેવું હોય છે? ચીકણું હોય છે, જેથી તેની વસાહત કેવી થશે? લીસી થશે. એટલા માટે આ બેક્ટેરિયા જે છે તેને લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયા કહેવાય છે. ત્યારબાદ આ પોલિસેકેરાઇડનું આવરણ જે હોય છે તે કેવું હોય છે? ઝેરી હોય છે, જેથી લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયા કેવા થશે? ઝેરી. નેક્સ્ટ જોઈએ કે લીસીને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્મૂથ. તો એના એસ ઉપરથી આ લીસી ચળકતી વસાહતવાળા બેક્ટેરિયાનું નામ આપ્યું એસ સ્ટ્રેન. ત્યારબાદ આપણે જોઈએ ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા. તો ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયામાં શું હતું કે તેની વસાહતની ફરતે શ્લેષ્મનું જે બનેલું પોલિસેકેરાઇડનું આવરણ હોય તે ગેરહાજર હોય છે. શ્લેષ્મનું આવરણ ગેરહાજર હશે એટલે શું થશે? તેની વસાહત ખરબચડી હશે. એટલા માટે આ બેક્ટેરિયાને ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા કહેવાય છે. ત્યારબાદ પોલિસેકેરાઇડનું આવરણ ગેરહાજર છે. તો પોલિસેકેરાઇડનું આવરણ તો કેવું હોય છે? ઝેરી હોય છે. અને પણ અહીંયા શું છે? પોલિસેકેરાઇડનું આવરણ ગેરહાજર છે. તો આર સ્ટ્રેન બેક્ટેરિયા કેવા થશે? બિનઝેરી. અને ખરબચડીને ઇંગ્લિશમાં શું કહેવાય? રફ. તો તેના આર ઉપરથી આ બેક્ટેરિયાનું નામ આપ્યું આર સ્ટ્રેન. હવે જોઈએ કે ગ્રિફિથે આ લીસી અને ખરબચડી વસાહતવાળા બેક્ટેરિયા એટલે કે એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન પર કેવી રીતે પ્રયોગ કર્યો. બરાબર. પહેલા ગ્રિફિથે શું કીધું? ઉંદર લીધી. બરાબર. અને એ ઉંદરમાં એક ઉંદરને એસ સ્ટ્રેન વાળું ઇન્જેક્શન આપ્યું. ફરીથી રિપીટ કરું છું. ગ્રિફિથે શું કર્યું? ઉંદર લીધા. ઉંદરનું શું કર્યું? તો એક ઉંદરને એસ સ્ટ્રેન વાળું ઇન્જેક્શન આપ્યું. બરાબર. તો એ ઉંદર ન્યુમોનિયાના ચેપથી મૃત્યુ પામ્યો. શું થયું? ગ્રિફિથે એસ સ્ટ્રેન વાળું ઇન્જેક્શન કોને આપ્યું? ઉંદરને આપ્યું. તો ઉંદર જે છે તે ન્યુમોનિયાના ચેપથી મૃત્યુ પામ્યો. યાદ રાખજો, ન્યુમોનિયાના ચેપથી જ ઉંદર મૃત્યુ પામશે. બરાબર. કારણ કે બેક્ટેરિયા કયા છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે. જે બેક્ટેરિયા ન્યુમોનિયા નામનો જે રોગ છે તેનો ચેપ લગાવે છે, જેથી ઉંદર મૃત્યુ પામશે તો એ ન્યુમોનિયાના ચેપથી મૃત્યુ પામશે. બરાબર. હવે શું કામ એસ સ્ટ્રેન વાળું ઇન્જેક્શન આપીને ઉંદર મૃત્યુ પામ્યા? કારણ કે જે એસ સ્ટ્રેન વાળા બેક્ટેરિયા હોય છે તેની ફરતે શું હોય છે? પોલિસેકેરાઇડનું આવરણ હાજર હોય છે. અને આ પોલિસેકેરાઇડનું આવરણ કેવું હોય છે? ઝેરી હોય છે. જેથી એસ સ્ટ્રેન વાળું જ્યારે ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવશે તો ઉંદર મૃત્યુ પામશે. બરાબર. ત્યારબાદ ગ્રિફિથે શું કર્યું? એસ સ્ટ્રેનના બદલે આર સ્ટ્રેન લીધું અને આર સ્ટ્રેનનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું.
તો શું થયું? ઉંદર જીવંત રહી ગયો. હવે શું કામે ઉંદર જીવંત રહ્યા? તો એ કારણ છે કે આર સ્ટ્રેન વાળા બેક્ટેરિયા જે છે તેની વસાહતની ફરતે પોલિસેકેરાઇડનું આવરણ ગેરહાજર હોય છે. બરાબર? અને પોલિસેકેરાઇડનું આવરણ ગેરહાજર હોવાથી એ બેક્ટેરિયા કેવા હશે? બિનઝેરી હશે. અને બિનઝેરી હોવાથી એ ઇન્જેક્શન જ્યારે ઉંદરને આપવામાં આવશે તો ઉંદર જીવંત રહેશે. ત્યારબાદ ફરીથી ગ્રિફિથે શું કર્યું? જે એસ સ્ટ્રેન વાળા બેક્ટેરિયા છે તેને ગરમ કરી અને એસ સ્ટ્રેનના બેક્ટેરિયાને મારી નાખ્યા. ગરમ કરશો એટલે શું થશે? એસ સ્ટ્રેન જે પણ બેક્ટેરિયા હશે મરી જશે. બરાબર? તો ગ્રિફિથે શું કર્યું? એસ સ્ટ્રેન વાળા બેક્ટેરિયા જે છે તેને ગરમ કરી અને મારી નાખ્યા. એટલે ગરમ કરેલા બેક્ટેરિયા. બરાબર? હવે શું કર્યું એને? આ જે એસ સ્ટ્રેન જે ગરમ કરેલા છે એ બેક્ટેરિયાનું ઇન્જેક્શન જે છે તે ઉંદરને આપ્યું તો ઉંદર જીવંત રહ્યું. કેમ જીવંત રહ્યા? કારણ કે એસ સ્ટ્રેનને ગરમ કર્યું હતું અને ગરમ કરવાથી શું થશે? એસ સ્ટ્રેન બેક્ટેરિયા જે છે તે મરી જશે અને મરી જશે એટલે એના ફરતે આ જે પોલિસેકેરાઇડનું આવરણ છે તે કાર્ય કરી શકશે નહીં. એટલા માટે જ્યારે એસ સ્ટ્રેન ગરમ કરી અને ઇન્જેક્શન આપ્યું ઉંદરને તો ઉંદર જીવંત રહ્યા. ત્યારબાદ એને ફરીથી શું કર્યું કે જે આ એસ સ્ટ્રેન જે મરી ગયેલા છે એટલે કે ગરમ કરેલા છે એ બેક્ટેરિયા અને જે જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયા છે એ બંનેને મિક્સ કર્યા. શું કર્યું? એસ સ્ટ્રેન જે ગરમ કરેલા છે એ પ્લસ જીવંત આર સ્ટ્રેન આ બંનેને મિક્સ કરી અને ત્યારબાદ ઇન્જેક્શન આપ્યું ઉંદરને તો ઉંદર મૃત્યુ પામ્યો. હવે ઉંદર મૃત્યુ કેમ પામ્યા? કારણ કે એસ સ્ટ્રેન આપણે આગળના પ્રયોગમાં જોઈએ તો એસ સ્ટ્રેન ગરમ કરેલું હતું ત્યારે તો ઉંદર જીવંત હતા, પણ એસ સ્ટ્રેન જે ગરમ કરેલા હતા એ અને જીવંત આર સ્ટ્રેન બંનેને મિક્સ કર્યા તો ઉંદર મૃત્યુ કેમ પામ્યો? કારણ કે આર સ્ટ્રેન તો કેવું છે? બિનઝેરી છે અને એસ સ્ટ્રેન ગરમ કરેલું હોય તો એ તો બેક્ટેરિયા મરી ગયા હોય તો કેમ ઉંદર મૃત્યુ પામ્યા? તો ગ્રિફિથે શું કર્યું કે જે મૃત્યુ પામેલા ઉંદર હતા તેની પેશીનો અભ્યાસ કર્યો અને પેશીની અંદર જે કોષો ને બધાનો અભ્યાસ કર્યો. બરાબર? તો ગ્રિફિથે એ જોયું કે જે આર સ્ટ્રેન વાળા જે બેક્ટેરિયા હતા તેની ફરતે પોલિસેકેરાઇડનું આવરણ હાજર જોવા મળ્યું. એટલે કે હવે એસ સ્ટ્રેન આર સ્ટ્રેન વાળા બેક્ટેરિયા હવે કેવા થઈ જશે? એસ સ્ટ્રેન વાળા. શું કામે? કારણ કે એના ફરતે પોલિસેકેરાઇડનું આવરણ હાજર જોવા મળ્યું. ફરીથી રિપીટ કરું છું. ગ્રિફિથે શું કર્યું કે જે ઉંદર મૃત્યુ પામેલા હતા એ ઉંદરની પેશીનો અભ્યાસ કર્યો અને તેણે જોયું કે જે આર સ્ટ્રેન વાળા બેક્ટેરિયા હતા તેની ફરતે પોલિસેકેરાઇડનું આવરણ હાજર જોવા મળ્યું. તો ગ્રિફિથે એવું કીધું કે કોઈક એવું દ્રવ્ય છે કે જે આર સ્ટ્રેનને ઝેરી બનાવે છે. શું કીધું ગ્રિફિથે? કે કોઈક એવું દ્રવ્ય છે કે આર સ્ટ્રેન ઝેરી નથી પરંતુ તેને ઝેરી બનાવે છે. એટલે કે આર સ્ટ્રેનને કેવું બનાવે છે? એસ સ્ટ્રેનમાં કન્વર્ટ કરે છે. પરંતુ એ કયું દ્રવ્ય છે તે ગ્રિફિથ સમજાવી શક્યા નહીં. બરાબર? ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આ જે ગ્રિફિથના પ્રયોગનું એટલે કે જે રૂપાંતરણીય સિદ્ધાંત છે તેનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ જે એવરી મેકલિઓડ અને મેકાર્ટીએ પ્રયોગ કર્યો હતો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધીમાં ઉંદરવાળા પ્રયોગનું રિવિઝન કરી લઈએ. બરાબર? ગ્રિફિથે શું કર્યું? એસ સ્ટ્રેન વાળા બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. કારણ શું? કારણ કે લીસી વસાહત વાળા બેક્ટેરિયા કેવા હોય છે? ઝેરી હોય છે. શું કામે? કારણ કે તેના ફરતે પોલિસેકેરાઇડનું આવરણ આવેલું હોય છે. બરાબર? ત્યારબાદ ગ્રિફિથે શું કર્યું? આર સ્ટ્રેન વાળા ઇન્જેક્શન આપ્યું ઉંદરને તો શું
જે છે તે જીવંત રહે. શું કામે? કારણ કે આ સ્ટ્રેન વાળા બેક્ટેરિયામાં પોલિસેકેરાઇડનું આવરણ ગેરહાજર હોવાથી તે કેવા થશે? બિનઝેરી. ત્યારબાદ ગ્રિફિથે ફરી શું કર્યું કે એસ્ટ્રેન બેક્ટેરિયા જે છે તેને ગરમ કર્યો, એટલે શું થશે? એસ્ટ્રેન બેક્ટેરિયા મરી જશે. હવે એ મરી જશે એ વાળું ઇન્જેક્શન જે છે તે ઉંદરને આપ્યું તો ઉંદર જીવંત રહ્યો. શું કામે? કારણ કે એસ્ટ્રેન જે છે તે મરી ગયા હતા એટલે. ત્યારબાદ એસ્ટ્રેન જે ગરમ કરેલું હતું તે એટલે કે એસ્ટ્રેન જે મરી ગયા છે તે બેક્ટેરિયા અને જે જીવંત આ સ્ટ્રેન વાળા બેક્ટેરિયા છે તે બંનેને મિક્સ કર્યું અને ત્યારબાદ ઉંદરને ઇન્જેક્શન આપ્યું તો ઉંદર મૃત્યુ પામ્યો. હવે ઉંદર મૃત્યુ શું કામ પામ્યા? કારણ કે એસ્ટ્રેન તો કેવું હતું? ગરમ હતું અને ગરમ કરવાથી તો ઉંદર જીવંત હતા અને આ સ્ટ્રેન તો કેવું હોય છે? બિનઝેરી. તો આ બંનેને ભેગા કરવાથી ઉંદર મૃત્યુ કેમ પામ્યા? તો ગ્રિફિથે શું કર્યું? જે મૃત્યુ પામેલા ઉંદર હતા એની પેશીનો અભ્યાસ કર્યો અને પેશીના અભ્યાસ કરતા તેને એ જાણવા મળ્યું કે જે આસ્ટ્રેન વાળા બેક્ટેરિયા હતા તેની ફરતે પોલિસેકેરાઇડનું આવરણ હાજર થતું હતું, એટલા માટે ઉંદર મૃત્યુ પામ્યો હતો. બરાબર. પરંતુ કયું? એણે કીધું કે કોઈક એવું દ્રવ્ય છે કે જે આ સ્ટ્રેનને ઝેરી બનાવે છે, એટલે કે આ સ્ટ્રેનને એ સ્ટ્રેનમાં કન્વર્ટ કરે છે. પરંતુ એ કયું દ્રવ્ય છે તે ગ્રિફિથ સમજાવી શક્યા નહીં.